હાય ફ્રેન્ડ્સ, અહીં હું તમને બતાવવા જવાની છું સરસ મજાની ટ્રેડિશનલ એવી એકદમ ટેસ્ટી અને ટેંગી વાનગી જે હવે વિસરાતી જાય છે, પણ હજી અમુક ઘરમાં આ ટ્રેડિશનલ આઇટમ કેરીની સિઝનમાં બને છે. તો આ સરસ મજાની એકદમ ટેસ્ટી એવી વાનગી જે છે તે છે કેરીનો ફજેતો. હું છું શીલા અને મારી ચેનલ શીલાસ કિચન ડેઝમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને આ સરસ મજાની વાનગી કઈ રીતે બનાવી તે હું તમને બતાવવાની છું. ટ્રેડિશનલી તો આ જ્યારે કેરીનો રસ બને છે ત્યારે જે ગોટલા નીકળે છે તે ગોટલાને સરસ રીતે ધોઈ અને તેમાંથી બનતી આ વાનગી છે ફજેતો. પણ હવે આપણે ઓછી ક્વોન્ટિટીમાં કે એમ બનાવી હોય તો આપણે કેરી જે સેજ ખટમીઠી હોય તેવી લઈ અને પણ તમે બનાવી શકો છો. ક્વોન્ટિટી બહુ ઝાઝી ન બનાવીએ તો તમે આવી ખટમીઠી કેરીમાંથી 2 વાટકા જેવું કે એવી રીતે પણ તમે ફજેતો બનાવી શકો છો. તો અહીં મેં એક કેરી લીધી છે જે સહેજ ખટમીઠી છે. તેને આવી રીતે પાણીની અંદર હું ક્રશ કરી આવી રીતે અને એકદમ સાફ કરી નાખું છું. અને આ જે પલ્પ છે અને સાથે સાથે એની જે છાલ છે તે પણ હું આની અંદર એડ કરી દઉં છું. કેરીનો પલ્પનો ભાગ અલગ કરી અને આ છાલ અને ગોટલા બધા અંદર નાખી અને સરસ રીતે એને મિક્સ કરીને ચોખ્ખા કરી નાખવાની છું. અને આ રીતે આપણે જે પલ્પનો ભાગ છે ગોટલામાં તે આવી રીતે સાફ થઈ જશે. અને એવી જ રીતે છાલને પણ નીચવી લઈએ અંદર ને અંદર જ. અને આ રીતે આપણે જે છે કસ તે બધો કાઢી લેવાનો છે. હવે આ અલગ કાઢી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આ આવી ટાઈપનું મિક્સચર તૈયાર થઈ જાય છે. આ સહેજ પાતળું લાગે છે એટલે હું આની અંદર કેરીના કટકા પણ નાખું છું. તમે ઈચ્છો તો રસ પણ આની અંદર એડ કરી શકો છો. અને હવે આ જે મિક્સચર છે તેને આપણે બ્લેન્ડ કરવાનું છે. એની પહેલાં આપણે આની અંદર એક નાની ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. આની અંદર આપણે બહુ જ ઓછા માત્રામાં ચણાનો લોટ એડ કરવાનો છે. ઘણા આની અંદર દહીં પણ નાખે છે, પણ એકચ્યુઅલ ફજેતાનો ટેસ્ટ ખાલી આવી રીતે તમે બનાવશો તો ખૂબ સરસ લાગશે. અને પછી એની અંદર આપણે બ્લેન્ડર ફેરવી અને બધું એકરસ કરી લેશું, જેથી કરીને જે પીસીસ છે તે પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય અને આવું એકરસ મિક્સચર તૈયાર થઈ જાય આપણું. આ રીતનું આપણે મિક્સચર બનાવી લેવાનું છે. આમાં લોટ માપસર વાપરવાનો છે, અધરવાઇઝ એમાં આપણે ટેસ્ટ ઓવરપાવર થઈ જશે. હવે આની અંદર આપણે મસાલા કરીએ તો સૌથી પહેલાં આની અંદર આપણે મીઠું એડ કરીએ, થોડી હળદર એડ કરીએ, લાલ મરચું તમે તીખાસ ખાતા હોય તે રીતે એડ કરી શકો છો, અને સાથે ધાણા જીરું. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ સરસ રીતે. અને આવી ટાઈપનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. તેને આપણે હવે ગેસ ઉપર મૂકી દઈએ ઉકાળવા. ગેસ ચાલુ કરી અને આપણે એને ઉકાળવા દેવાનું છે. એકદમ સરસ રીતે ઉકળી જાય, પણ સાથે સાથે આપણે એને ચલાવતા રહેવાનું છે, કારણ કે ચણાનો લોટ છે તો નીચે બેસી જશે. એટલે આપણે એને રૂટીન કઢીની જેમ જ આપણે એને કૂક કરવાનું છે. આ રીતે આપણે એને હલાવતા જવાનું છે. ધ્યાન રાખવાનું છે કે એ ઉભરાઈ ન જાય, એટલે આપણે સતત વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું જોઈએ. અને આ રીતે ઉકળવા લાગે ત્યાર પછી આપણે આની અંદર થોડો ગોળ એડ કરીશું. ગોળ પણ તમે ખાતા હોય તેટલું, અને સામે આપણે થોડું ખટાશ પણ એડ કરીશું. કેરીનું છે એટલે સહેજ ગળાશ ખટાશવાળું હોય તો સરસ લાગે, પણ કેરીની ખટાશ અને ગળાશ પણ આની અંદર હોય છે, એટલે તે રીતે તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરીને ગળાશ ખટાશ એડ કરવાની છે. હવે આપણે એને વઘાર કરીએ તો એક થોડુંક એવું આપણે ઘી લેવાનું છે. ફજેતા જે છે તેનો વઘાર હંમેશા ઘીમાં જ કરવો જોઈએ, જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી ગરમ થાય એટલે એની અંદર તજ અને લવિંગ આપણે એડ કરીશું. સહેજ ગરમ થાય તે એટલે આપણે આની અંદર રાઈ, જીરું અને મેથી તે ત્રણેય એડ કરી અને તતળવા દઈએ. પછી આપણે આની અંદર નાખીશું હિંગ અને સૂકા લાલ મરચાં અને લીમડો. અને આ વઘારને આપણે ફજેતો જે ઉકળે છે તેની અંદર આપણે એડ કરી દઈએ. હવે આને આપણે જેમ કઢી ઉકાળીએ છીએ તે જ રીતે આપણે આને પણ ઉકળવા દેવાનું છે. એને ધ્યાન રાખવાનું છે, કઢીની જેમ આ પણ ઉભરાઈ જાય છે, એટલે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને આપણે આને કૂક કરવાનું છે. આ સરસ મજાની કઢી 2 થી 3 મિનિટ ઉકાળી અને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. પછી આપણે ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી નાખીએ કોથમીર અને છીણેલું આદું. આ સરસ મજાની કઢી આપણે તૈયાર થઈ ગઈ છે. અને જ્યારે રસ બનાવતા હોય છે ત્યારે દાળ કે કઢીની બદલે આ ફજેતો તમે બનાવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.
તો બીજી વખત તમે રસ બનાવો ત્યારે સાથે આ ભજેતો જરૂરથી ટ્રાય કરો. આ સરસ મજાની ટેસ્ટી એવી ટેંગી એવી સૂપની રીતે પણ તમે પી શકો છો, પણ ભાતમાં આ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ આઈટમ જે છે ફજેતો, ગુજરાતી ફજેતો કે ગુજરાતી કેરીની કઢી તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરો અને મને જણાવજો કે આ તમને રેસીપી કેવી લાગી.